હલો ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલો ભરેલા ગુંદાનું શાક બનાવીશું. આમ તો બધા બેસન ભરી અને શાક બનાવે છે, પણ આજે આપણે એને અલગ રીતે બનાવીશું. ચાલો તો શરૂ કરી દઈએ. જુઓ, તેને માટે મેં અહીંયા 250 ગ્રામ ગુંદા લીધા છે. ગુંદા આવા તાજા લેવાના, જેની કેપ એકદમ લીલા કલરની દેખાતી હોય એ ગુંદા તાજા હોય. હવે આ ગુંદાને ધોઈ એની કેપ કાઢી અને આવી રીતે નાના દસ્તાથી એને ટીચી અને પછી એની અંદરથી બીયો કાઢી લેવાનો છે. આ બીયો કાઢવા તમે મીઠાવાળું ચપ્પુ પણ કરી શકો છો, પણ આપણે શાકમાં પછી મીઠું નાખવાના હોવાથી મેં અહીંયા ગાડી એમ જ કર્યું છે. જુઓ, આ બીજી રીત. એને અડધું આવી રીતે ચાકુથી કાપી લેવાનું છે અને ત્યારબાદ પછી એમાંથી ઠળિયો કાઢી લેવાનો છે. જો ચાકુથી પણ ઠળિયો કાઢતા ના ફાવે તો આપણે આવી રીતે બધા ગુંદાને પહેલાં ટીચી લેવાના અને ત્યારબાદ ચમચીની પાછળના ભાગથી પણ ઠળિયો આસાનીથી નીકળી જાય છે. ગમે તે રીતે તમને જે રીતે ફાવે રીતે કરી શકો છો. જુઓ, મેં અહીંયા મસાલા માટે 2 ચમચી તલ, 2 ચમચી દાળિયા અને 2 ચમચી સિંગદાણા વાટી લીધા છે. હવે એમાં 1.5થી 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખીશું. 1.5 ચમચી જેવું ધાણા જીરું નાખીશું. 1 ચમચી લાલ મરચું પાવડર લીધો છે. અડધી ચમચી હળદર પાવડર લીધો છે. મીઠું લઈશું સ્વાદ મુજબ અને ગરમ મસાલો અડધી ચમચી લીધો છે. હવે આની અંદર આપણે મસાલો આમ કોરો ના રહે એવી રીતે 2-3 ટેબલ સ્પૂન જેટલું તેલ રેડીશું અને બધો મસાલો મિક્સ કરી લઈશું. જુઓ, મસાલો મિક્સ કરી લીધો છે. હવે એને આપણે હાથથી મિક્સ કરી લઈશું. અહીંયા મને મરચું ઓછું લાગ્યું છે તો મેં મરચું ઉમેર્યું છે. તમારે આ વખતે મસાલો મિક્સ કરીને એનો ટેસ્ટ કરી જોવાનો છે. જો તમને મીઠું કે મરચું જે કંઈ ઓછું લાગે તે આ સમયે તમે એડ કરી શકો છો. મસાલો આવો આમ થોડો ભેગો થાય એવો કરવાનો છે. મને અહીંયા મીઠું ઓછું લાગ્યું છે તો મેં નાખી લીધું છે. હવે આ મસાલો આપણે બરાબર ભેગો કરીને આપણા જે ગુંદા આપણે કાપીને ઠળિયો કાઢી તૈયાર રાખ્યા છે એમાં ભરી લેવાનો છે. એક એક કરીને આવી રીતે તમારે બધા જ ગુંદામાં મસાલો દબાઈને ભરવાનો છે. આસાનીથી ભરાઈ જાય છે અને ગુંદા આપણે તૂટી ના જાય એ રીતે જ કાપીને એમાંથી ઠળિયો કાઢવાનો છે કે જેથી કરીને આપણને મસાલો ભરતા ફાવે. જુઓ, આપણો મસાલો ભરાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે એક પેનમાં લગભગ 1/4 કપ જેટલું એટલે કે મોટા 3-4 ચમચા જેટલું તેલ લઈશું. એમાં રાઈ તતડે એટલે એમાં જીરું ઉમેરીશું અને જીરું પણ રંગ બદલાઈ જાય એટલે એમાં આપણે હિંગ ઉમેરીશું અને હિંગ 1/4 ટીસ્પૂન જેટલી હિંગ નાખી છે. હવે એમાં આ ગુંદા આપણા ઉમેરી લઈશું અને મેં 2-4 લીમડીના પાન પણ નાખ્યા છે. આ ગુંદાને હલાવી અને આપણે એકદમ ધીમા તાપે એને લગભગ 5થી 7 મિનિટ ઢાંકીને પકાવવાના છે, એટલે ચડવા દેવાના છે. એનો કલર પણ બદલાઈ જશે. જુઓ, અત્યારે એકદમ લીલો કલર છે, પણ જ્યારે એ પાકી જશે ત્યારે એનો કલર થોડો બદલાઈ જશે. જુઓ, તમને અહીંયા જોઈ શકો છો ગુંદા આપણા કમ્પ્લીટ પાકા થઈ ગયા છે. જુઓ, આ રીતે આપણે આ સ્પેટ્યુલાથી આમ ખાલી દબાવ્યું જ છે તો એના 2 ટુકડા થઈ ગયા છે, એટલે આપણું ગુંદું અહીંયા પાકી ગયું છે. હવે આપણે એને બહુ કૂક કરવાની જરૂર નથી. હવે આપણે આ ગુંદા ભરતા જે મસાલો આપણો વધ્યો હતો થોડો, તે બાજુએ રાખી મૂક્યો હતો, તેને અત્યારે આપણે એડ કરી દઈશું. આ મસાલો પણ પાકો જ છે. દાળિયા છે, સિંગદાણા અને તલ છે, એટલે એને કંઈ બહુ ચડવવાની જરૂર નથી. જુઓ, ભેગો કર્યા પછી હવે એમાં અડધા કપ જેટલું ફેટેલું દહીં આપણે ઉમેરીશું અને 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે બેસનવાળા ગુંદા તો ખાધા હશે, પણ આ રીતના અલગ પ્રકારના ગુંદા આ વખતે બનાવી અને ટ્રાય કરો. ખરેખર તમને આ રેસીપી ઘણી ભાવશે. જુઓ, કેટલો સરસ
મસાલો આપણો થઈ ગયો છે. હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે એને કૂક કરીશું. જો તમને આ રેસીપી ગમી હોય અને તમે બનાવો અને તમને જો ભાવે તો તમે તમારા મિત્રોમાં શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો મને મીઠું અને મરચું જરાક ઓછું લાગે છે એટલે મેં અહીંયા નાખી લીધું છે. તમે પણ તમારા સ્વાદ મુજબ પાછળથી આવી રીતે એડ કરી શકો. જો તમને ગ્રેવીવાળું ખાવું હોય તો આ સમયે તમે ગેસ બંધ કરી અને સર્વ કરી શકો છો. પણ હું હજુ એને થોડુંક 1 મિનિટ ચડવા દઈશ, 1-1.5 મિનિટ જેવું, અને થોડુંક તેલ છૂટું પડશે ત્યાં સુધી થવા દઈશ કે જેથી કરીને મસાલો થોડો ગ્રેવી ઘટ્ટ થઈ જાય. આ શાક બહુ સરસ લાગે છે. એકદમ તૈયાર થઈ ગયું છે આપણું. જુઓ, હવે આપણે એમાં લીલા કોથમીર નાખી અને સર્વ કરી લઈશું. આપણું સબ્જી તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ. અને જો તમને આ રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક, શેર અને કોમેન્ટ કરજો. થેન્ક યુ.